બનાસકાંઠામાં જૈન સમાજમાં વિવાદનો મામલો। ધાનેરામાં ઉપાશ્રય અને દેરાસર બનાવવા બાબતે જૈન સમાજમાં વિવાદનો મામલો। પાલિકાએ આપેલ બાંધકામની મંજૂરી રદ કરી કામગીરી સ્થળને સીલ કરવામાં આવ્યું છે। ચેરિટેબલ કમિશનરનો હુકમ ન આવે ત્યાં સુધી બાંધકામ પર પાલિકાએ પ્રતિબંધ લગાવી સ્થળને સીલ કર્યું છે। સ્ટોરી રિપોર્ટ બાય જોરા સોલંકી, બનાસકાંઠા। મારું નામ ચમનલાલ લક્ષ્મીચંદ સવાણી, ઉંમર વર્ષ 86। વિવાદમાં ચેરિટી આપાસ દેરાસરનું કામમાં હાઈકોર્ટથી કોઈ ઓર્ડર આવેલ નથી। હાઈકોર્ટે કોઈ જવાબ આપેલ નથી ને કોઈ અહીંયા નગર પંચાયત ઉપરથી દબાણ લાવી ને આ લોકો સીલ મારે છે। આવી રીતે કેમ થાય છે મને કંઈ સમજ પડતી નથી। બરાબર ને? કામ તો બંધ કરાયું, સીલ મારી દીધું ને સાહેબ। કામ બંધ કરાયું, ખોટી રીતે આ સીલ માર્યું છે। હાઈકોર્ટનો ઓર્ડર તો અમને કેમ બતાવતા નથી? એમને ઓર્ડર તો અમને બતાવવો જોઈએ ને, એ બતાવતા નથી ને ઉપરથી નગર પંચાયત ઉપર દબાણ લાવી ને આ ઓર્ડરથી સીલ માર્યું છે। એના માટે કોઈ કંઈક રસ્તો લેવો જોઈએ મારી સમજ પ્રમાણે। સાચા ટ્રસ્ટી તો અમારા સમાજમાં અહીંયા આગળ જાજમ ઉપર સમાજની મિટિંગ બોલાવીએ, સમાજના બધા સભ્યો હાજર થાય ને એમાં સમાજમાં સભ્યો હાજર થઈ ને જે હાજર હોય એમાંથી ટ્રસ્ટી અમારી ચૂંટણી કરવામાં આવે। આ વર્ષોથી ચાલે છે, આજ નવું નથી। એ ટ્રસ્ટી 11 મંડનું ટ્રસ્ટી મંડ બનાવ્યું છે, એમાં આ લોકોએ નવું ઊભું કર્યું। પણ ખરેખર સમાજમાં જાજમ ઉપર વર્ષોથી કાયદાકીય રીતે નહીં પણ વર્ષોથી જે આગળ જે ટ્રસ્ટીઓ બન્યા છે એ 3 વર્ષે કે 5 વર્ષે બદલાય છે ને આ રીતે થાય છે। પણ આ વખતે અમારું ટ્રસ્ટી મંડળ બનેલું છે 11 જણનું, એ જ કાયદાકીય રીતે કાયદાકીય સમાજની દ્રષ્ટિએ 11 ટ્રસ્ટી મંડળનું મહાજનની સંઘની જાજમ ઉપર બનેલું છે ને મિટિંગ બોલાવી છે। એમાં કોઈ નવું નથી। હું દલિત ભૂતરપલ શિરોયા, ધાનેરાનો વતની અને આ સંઘનો સભ્ય। આ સંઘમાં હું જ્યારથી સદસ્ય થયો છું ત્યાર સુધી એક પ્રણાલિકા હતી કે ઉપાશ્રયમાં ટ્રસ્ટ મંડળ જાજમ પર બનતું હતું અને એ રીતે આપણું ટ્રસ્ટ મંડળ બન્યું છે। અને એ ટ્રસ્ટ મંડળને વિવિધ લોકોએ એને અલગથી ટ્રસ્ટ મંડળ બનાવ્યું, જે ટ્રસ્ટ મંડળ બનાવીને એની નોંધણી કરાવીને એ લોકોએ સત્તા હાથમાં લેવાની કોશિશ કરી છે। આ વિવાદ કોઈ જ નથી। અમે અહીંયા જૂનો જે ઉપાશ્રય હતો એ જૂનો ઉપાશ્રય ઉતારીને નવો સારો ઉપાશ્રય બનાવવાની કોશિશ કરી રહ્યા છે અને સાથે એક સારું દેરાસર બનાવવાની કોશિશ કરી રહ્યા છે। એના વિઘ્ન સંતોષીઓ હોય એ તોડવામાં, અટકાવવામાં અલગ અલગ રીતે કઈને કોઈ બી પ્રકારે એ લોકો દબાણ કરે છે। હાલ જે સીલ માર્યું છે એ બી કાયદાકીય રીતે સીલ કંઈ છે જ નહીં। હાઈકોર્ટનો કોઈ ઓર્ડર થયો નથી। અમે ઓનલાઈન બધું ચેક કર્યું છે, અમારા હાથમાં આજ સુધી કોઈ ઓર્ડર આવ્યો નથી। એવો કોઈ ઓર્ડર કામ બંધ કરવાનો કે કામ નહીં કરવાનો કે એવો કોઈ ઓર્ડર છે જ નહીં। અને એના સિવાય નગરપાલિકા પર દબાણ કરીને કરવામાં આવ્યું છે, એના વિરોધમાં અમે આ જગ્યા પર આવતીકાલથી કામ શરૂ કરશું અને કામ ચાલુ જ રહેશે। કારણ કે કાયદેસર ક્યાં તો અમને ઓર્ડર આપે, છાપાઓમાં ખોટી એડવર્ટાઇઝમેન્ટ આપી અને ખોટા સમાચાર આપીને છાપાવાળા મીડિયાને બી ગેરમાર્ગે દોરે છે અને સમાજને બી ગેરમાર્ગે દોરે છે। એટલે અમારી આખા સમાજને વિનંતી છે કે આવી કોઈ વાતમાં આવવું નહીં। લોન પર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ। દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન। ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ, સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ। તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ।